વેલકમ ટુ માશાએજી વર્લ્ડ. નાના બાળકોને કંઈક નવું શીખવવું, ખાસ કરીને અમૂર્ત વિષયો ક્યારેક ખૂબ જ પડકારજનક બની શકે છે. પણ શું થાય જો શીખવાની પ્રક્રિયાને એક મજેદાર રમતમાં ફેરવી દઈએ? આજે આપણે બસ એ જ જોવાના છીએ. તો આપણી સામે મોટો સવાલ એ છે કે નાના બાળકોને આપણી 5 ઇન્દ્રિયો વિશે કેવી રીતે શીખવીએ, એ પણ કોઈ પાઠ કે ભણતરના ભાર વગર? આ એક એવી સમસ્યા છે જેનો સામનો લગભગ દરેક માતાપિતા અને શિક્ષકોએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. અને આનો જવાબ છે એકદમ સરળ અને એટલી જ જોરદાર રમતમાં, જેનું નામ છે આંચાકાનાજી. હા, તમે બરાબર સાંભળ્યું. આ એક જ શબ્દમાં 5 ઇન્દ્રિયોનું આખું રહસ્ય છુપાયેલું છે. સારું, તો આ આંચકાનાજી છે શું? એનો મતલબ શું થાય છે? ચાલો આ નામ પાછળના રહસ્યને ઉકેલીએ, કારણ કે આ નામ પોતે જ એક સ્માર્ટ મેમરી ટ્રીક છે. આખી રમતની ચાવી આ એક શબ્દમાં જ છે. તો શરૂઆત કરીએ આથી. આ એટલે આંખ, જે આપણને દૃષ્ટિની ઇન્દ્રિય સાથે જોડે છે. કંઈ પણ જોવા માટે આંખનો ઉપયોગ થાય છે. એકદમ સરળ છે નહીં? આ પછી આવે છે ચા. ચા એટલે કે ચામડી. આ આપણને સ્પર્શની ઇન્દ્રિયનો અહેસાસ કરાવે છે. કંઈક ગરમ છે, ઠંડુ છે, નરમ છે, એ બધો જ અનુભવ ચામડીથી થાય છે. આગળ વધીએ તો આવે છે કા. કા એટલે કાન, જે આપણને શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ આપે છે. પક્ષીઓનો કલરવ હોય કે ગાડીનો હોર્ન, બધું જ આપણે કાનથી સાંભળીએ છીએ. એના પછી છે ના. ના એટલે બરાબર નાક, જે આપણને ગંધની ઇન્દ્રિય સાથે જોડે છે. મસ્ત ફૂલોની સુગંધ હોય કે પછી મમ્મીના હાથની રસોઈની સુવાસ, એ બધું નાકથી જ તો પારખી શકાય છે. અને છેલ્લે આવે છે જી. જી એટલે જીભ, જે આપણને સ્વાદનો અનુભવ કરાવે છે. ખાટું, મીઠું, કડવું, તીખું, દરેક સ્વાદની ઓળખ આપણી જીભ તો કરાવે છે. તો જોયો, આ ચા કાના જી, આંખ, ચામડી, કાન, નાક અને જીભ, કેટલું સરળ છે. ચાલો હવે સૌથી મજેદાર ભાગ પર આવીએ. આ રમત રમવી કેવી રીતે? અને ચિંતા ના કરતા, એના નિયમો એટલા સરળ છે કે નાનામાં નાનું બાળક પણ તરત જ શીખી જશે. આખી રમતમાં બસ 3 જ સ્ટેપ છે. પહેલું, કોઈ પણ એક પરિસ્થિતિ કે વાક્ય ધ્યાનથી સાંભળો. બીજું, 1 સેકન્ડ માટે વિચારો કે આમાં કઈ ઇન્દ્રિયનો ઉપયોગ થયો હશે. અને ત્રીજું, જે સૌથી મજેદાર છે, એ ઇન્દ્રિયને લગતા શરીરના અંગને ફટાફટ સ્પર્શ કરી લો. વાતો તો ઘણી કરી. ચાલો હવે આને પ્રેક્ટિકલી જોઈએ. રમતમાંથી જ કેટલાક મજેદાર ઉદાહરણો લઈએ, જેથી તરત જ ખ્યાલ આવી જશે કે આ કેટલી સરળ અને અસરકારક છે. ધારો કે કોઈ કહે, અરે બાપ રે, કારેલું તો બહુ કડવું લાગ્યું. હવે બાળક તરત જ વિચારશે, કડવું? સ્વાદ તો જીભથી ખબર પડે. અને બસ તે તરત જ પોતાની જીભને ટચ કરશે. જોયું કેવી રીતે એક અનુભવ સીધો એક ક્રિયા સાથે જોડાઈ ગયો? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. વાક્ય છે, વાહ, બગીચામાં ફૂલની કેવી સરસ સુગંધ આવી. સુગંધ એ તો નાકનું કામ છે, એટલે બાળક તરત જ પોતાના નાક પર આંગળી મૂકશે. આનાથી મગજમાં એકદમ પાક્કો સંબંધ બંધાઈ જાય છે. અને આ રમતની શક્યતાઓ તો જુઓ, એ અનંત છે. જેમ કે ટીવી જોયું તો તરત આંખને સ્પર્શ કરો, બહાર બહુ ઠંડી લાગી તો ચામડીને સ્પર્શ કરો, આકાશમાંથી વિમાન ગયું ને અવાજ આવ્યો, કાન પર હાથ મૂકો, અને ચોકલેટ તો મીઠી જ હોય નહીં તો જીભ બતાવો. આમ રોજિંદા જીવનની દરેક ક્ષણ એક રમત બની શકે છે. તો હવે સૌથી મહત્વનો સવાલ, આ પદ્ધતિ આટલી બધી અસરકારક કેમ છે? આટલી ઝડપથી બાળકો કેમ શીખી જાય છે? આનો બધો જ જાદુ ક્રિયા દ્વારા શીખવાની શક્તિમાં છુપાયેલો છે. જો આ રમત શારીરિક ક્રિયાને સીધી મગજના ખ્યાલો સાથે જોડે છે. જ્યારે બાળક કોઈ અંગને સ્પર્શ કરે છે, ત્યારે એ યાદ મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. આ ભણતરને એક મજેદાર રમતમાં ફેરવી દે છે. બાળકો માત્ર સાંભળતા નથી, પણ કંઈક કરે છે, અને એ જ તો શીખવાની સાચી મજા છે. અને સૌથી સારી વાત એ છે કે આ રમત માટે કોઈ સામાનની જરૂર નથી. ગમે ત્યાં, ગમે ત્યારે રમી શકાય છે. અને આ બધાનું અંતિમ પરિણામ શું છે? બાળકોમાં આવતો આત્મવિશ્વાસ અને શીખવાનો આનંદ. જ્યારે બાળકો સાચો જવાબ આપે છે, ત્યારે તેમને પ્રોત્સાહન મળે છે. અને પછી તો જુઓ, એ પોતે જ કહેવા લાગે છે, અરે વાહ, હું તો કેટલો હોશિયાર થઈ ગયો. તો અંતે એક વિચારવા જેવો સવાલ આપણી સામે છે. આંચાકાનાજી જેવી આવી સરળ અને રમતિયાળ રમતો દ્વારા રોજિંદા જીવનના બીજા કયા અઘરા ખ્યાલોને આપણે આટલી જ સરળતાથી શીખવી શકીએ? જરા વિચારજો. આ પદ્ધતિની શક્યતાઓ ખરેખર અનંત છે.